નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, જે માતાઓ બહેનો સવારે ઉઠીને ઘરના આંગણે પાણી છાંટે છે, તે આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો। જી હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી બહેનોની જે વહેલી સવારે ઉઠીને પોતાના ઘરના આંગણે એટલે કે દરવાજા પર પાણી છાંટે છે। તો મિત્રો, એવી બહેનો માટે આ વિડીયો ખૂબ ખાસ છે, કારણ કે આજે અમે તમને એવી 4 ખાસ બાબતો વિશે જણાવવાના છીએ કે જો ઘરની મહિલાઓ, માતાઓ અને બહેનો આ 4 નિયમોનું પાલન કરવાનું શરૂ કરે તો તેમની એવી કોઈ મનોકામના નહીં હોય જે પૂરી ના થાય, અથવા એવું કોઈ કામ નહીં હોય જે પૂરું ના થાય, એવી કોઈ મુશ્કેલી નહીં હોય જે દૂર ન થાય। અને સૌથી મહત્વની વાત એ છે કે આ 4 નિયમોનું પાલન કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પર રહે છે। જી હા મિત્રો, જે ઘર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ હોય છે એ ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી, પૈસાની તંગી આવતી નથી કે મોટો ખર્ચ આવતો નથી। તેથી મિત્રો, આ 4 નિયમો વિશે જાણવું ખૂબ જરૂરી છે, અને ખાસ કરીને એવી બહેનો જેઓ દરરોજ સવારે પોતાના ઘરના દરવાજા પર પાણી છાંટે છે, એમણે આ વાત ધ્યાનથી જરૂર સાંભળવી જોઈએ। સાથે સાથે એક વાત તમે ચોક્કસથી સાંભળી હશે કે માતા લક્ષ્મીની બહેન છે દરિદ્રતા। મિત્રો, હવે જ્યાં લક્ષ્મી નથી ત્યાં દરિદ્રતા આવે છે અને ઘર જીવી શકવા જેવું રહેતું નથી। જી હા મિત્રો, તે હંમેશા સતત મુશ્કેલીઓ રહે છે, ધનની તંગી રહે છે, તણાવ રહે છે અને ધીરે ધીરે એવા કામો અટકવા લાગે છે કે માણસ હેરાન થઈ જાય છે। તો મિત્રો, હવે સમજીએ એ 4 નિયમો જે ઘરની મહિલાઓએ સતત જીવનમાં પાળવા જોઈએ, અને જો તમે આજે જ આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરો છો તો તમારા કોઈ પણ કામ અધૂરા નહીં રહે અને એવું કોઈ સપનું નહીં હોય જે સાકાર ન થાય। જી હા મિત્રો, આ 4 નિયમો એવા છે કે એકવાર તમે એને જીવનમાં અપનાવી લો તો પછી તમારે કોઈ ઉપાય કે વ્રત કરવાની જરૂર પડશે નહીં। તમારું મન શાંત રહેશે, જીવનમાં શાંતિ આવશે અને એટલું ધન આવશે કે તમે ખુદ ચોંકી જશો। સાથે જ જો તમારું કોઈ જૂનું કર્જ એટલે કે કોઈ દેવું છે તો એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે। જી હા મિત્રો, માતા લક્ષ્મીજીને હંમેશા શુદ્ધ જગ્યા પસંદ હોય છે અને એમની બહેન દરિદ્રતાને ખરાબ, દુર્ગંધયુક્ત અને અશુદ્ધ જગ્યા પસંદ હોય છે। તો તમે સામાન્ય રીતે સમજી જ શકો છો કે જ્યાં પ્રેમ હોય, શાંતિ હોય, ધન સંપત્તિ હોય, એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય, અને જ્યાં સતત ઝઘડા, ગાળું કે નકારાત્મક વાતો ચાલતી હોય એ ઘરમાં દરિદ્રતા રહે। માટે મિત્રો, હવે આપણી ખોટી ભૂલો, આદતોને ઓળખીને આજથી જ સુધારવાની શરૂઆત કરી દો, અને આ જ બધી વાતો અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કેમ કે કદાચ આ વિડીયો જોયા પછી તમારું જીવન બદલાઈ શકે છે। જી હા મિત્રો, માતા લક્ષ્મીજીનો આપણા ઘરમાં પ્રવેશવાનો પણ એક ચોક્કસ સમય હોય છે, અને એ રોજ તમારા ઘરમાં આવે તો છે, પણ જ્યારે એ તમારા ઘર પાસે આવે છે ત્યારે તેઓ એવું કંઈક જુએ છે કે જે જોઈને તેઓ તરત જ ઘરમાંથી ચાલ્યા જાય છે। આથી મિત્રો, આપણે આ સમજવું ખૂબ જ જરૂરી છે કે એવી કઈ બાબત છે જે લક્ષ્મીજીને પસંદ છે અને જેને આપણે રોજ કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મીજી દરરોજ આપણા ઘરમાં પ્રવેશ કરે। જી હા મિત્રો, શાસ્ત્રો મુજબ કહેવાય છે કે લક્ષ્મીજી દરરોજ વહેલી સવારે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે, અને જ્યારે તમારા ઘરના દરવાજા સુધી આવે છે અને જો તે એવું કંઈક જુએ કે તમારા ઘરમાં બધા લોકો સૂતેલા છે અને ઘરમાં કોઈ સાફ સફાઈ નથી, ઘર મંદિરમાં હજુ ભગવાનને ઓઢાડી રાખ્યા છે, નથી દીવાબત્તી થઈ
એવું જોઈને તે ત્યાંથી પાછા ફરી જાય છે અને એમની જગ્યા પર એમની બહેન દરિદ્રતા ઘરમાં આવી જાય છે. અને પછી તમારું જીવન ધીમે ધીમે મુશ્કેલી ભર્યું થવા લાગે છે. ઘરમાં પૈસાની તંગી થવા લાગે છે, તણાવ વધે છે અને સંઘર્ષ શરૂ થાય છે. માટે મિત્રો, આ બધી સમસ્યાઓથી બચવા માટે ઘરની મુખ્ય સ્ત્રીઓ બહેનોએ ખાસ કરીને આ 4 નિયમોનું પાલન કરવું જોઈએ. જેનો સૌપ્રથમ નિયમ છે કે સવારે વહેલા ઉઠવાનું છે અને શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે સવારે 4 થી લઈને 5:30 વાગ્યા સુધી અથવા વધુમાં વધુ 6 વાગ્યા સુધી ઉઠીને ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનું છે. મિત્રો, અહીં ખાસ વાત એ છે કે પાણી છાંટવાનું છે, નહીં કે ઢોળવાનું. ઘણા લોકો સવારે ડોલ ભરી દરવાજો ધોઈ નાખે છે, પરંતુ મિત્રો તેનો મતલબ એ નથી જે અસર પાણીને છાંટવામાં છે એ ધોઈ નાખવામાં નથી. અને આ પાણી પણ ક્યાંથી લાવવાનું છે? તો તમારા ઘરના રસોડામાંથી લાવવાનું છે. અને એ પણ એવું પાણી જે પીવાનું હોય, જેમાંથી કોઈ પાણી પીધું ન હોય. મિત્રો, 1 લોટો પાણી ઘરના રસોડાના જ પાણીના વાસણમાંથી ભરવાનો છે અને એ પાણી ઘરના દરવાજા પર છાંટવાનું છે. પાણી છાંટતા પહેલા દરવાજા અને તેના આસપાસની બાજુઓ સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ. જેમાં સૌથી પહેલા તમે સાવરણીથી કચરો દૂર કરો અને બધું સફાઈ કરો. પછી પાણી છાંટો. મિત્રો, સીધું જ પાણી લઈને છાંટવા ના જાઓ, કારણ કે આવું કરવાથી લાભ થતો નથી. જી હા મિત્રો, જો તમે રોજ સવારે પ્રેમથી, શાંતિથી આ એક સામાન્ય નિયમનું પાલન કરો છો તો એના ખૂબ જ મોટા લાભ તમને જીવનમાં મળે છે. કેમ કે આવું કરવાથી ઘરમાં શાંતિ આવે છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે સવારે તમે આ જળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટો છો તો એનો અર્થ એ છે કે રસોડામાં જ્યાં આપણે પીવાનું પાણી રાખીએ છીએ એ સ્નાનને પિતૃઓનું ઘર માનવામાં આવે છે. તો જ્યારે પવિત્ર સ્થાનથી આપણે પાણી લઈને ઘરના દરવાજા પર છાંટીએ છીએ ત્યારે પિતૃ દેવતાઓ પણ અત્યંત પ્રસન્ન થાય છે. એટલા માટે મિત્રો, તમારે કરવાનું એટલું જ છે કે દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારા રસોડામાંથી 1 લોટો કે કળશમાં શુદ્ધ પાણી ભરવાનું છે અને આ પાણી ખાસ કરીને એ જ સ્નાનેથી ભરવું જોઈએ જેમાં પીવાનું પાણી રાખવામાં આવે છે અને જે કોઈ પીતું ન હોય. હવે જો ક્યારેક એવું બને કે રસોડામાં પાણી ન હોય તો પછી તાજું શુદ્ધ પાણી પણ લઈ શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી રસોડાના પીવાના પાણીથી જ છાંટવાનો પ્રયાસ કરો. જેમાંથી 1 લોટો ભરીને ઘરના મુખ્ય દરવાજા પર આવી જવાનું અને એ પાણી તમારા હાથની હથેળીમાં થોડી થોડી માત્રામાં લઈને દરવાજા આસપાસ અને ઘરની બાઉન્ડ્રી હોય ત્યાં સુધી છાંટવાનું. મિત્રો, આ વાત ખાસ યાદ રાખો કે પાણી ઢોળવાનું નથી પણ છાંટવાનું છે. એવું ના કરો કે આખો લોટો એકસાથે ઢોળી દો, પણ શ્રદ્ધાથી, ભક્તિભાવથી પાણી છાંટો, કારણ કે એ રીતે જ જળ છાંટવાનું મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. અને જે ઘરની માતાઓ, બહેનો દરરોજ સવારે ઉત્સાહથી, શ્રદ્ધાથી અને ભાવપૂર્વક પોતાના ઘરના મુખ્ય દરવાજા પર રસોડાના પાણીની જળને છાંટે છે એ ઘર માતા લક્ષ્મીને ખૂબ પ્રિય લાગે છે અને એ ઘરમાં એ પોતાના આશીર્વાદ હંમેશા રાખે છે. એ ઘર લાંબા સમય સુધી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. અને મિત્રો, સાથે સાથે આવા ઘરના પિતૃઓ પણ પ્રસન્ન રહીને પોતાના વંશજોને દુઃખ મુક્ત રાખે છે. મિત્રો, હવે બીજી વાત એ છે કે જ્યારે જળ છાંટવાનું કાર્ય પૂરું થાય અને પછી જ્યારે માતાઓ સવારે વહેલા સ્નાન આદિ કરીને પૂજા કરે છે અને
પૂજા પછી પોતાના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર એક સાથિયો કરીને એક દીવો પ્રગટાવે છે, તો એવા ઘરની પ્રગતિ ખૂબ જ થાય છે. મિત્રો, પછી ભલે દીવો ગોળ વાટનો હોય કે પછી લાંબી વાટનો હોય, તે મહત્વનું નથી, પણ દેવી પૂજન માટે લાંબા વાટનો દીવો વધુ શ્રેષ્ઠ ગણાય છે. અને મિત્રો, જ્યારે માતા લક્ષ્મીજી સવારે તમારા ઘરના દ્વાર પાસે આવે છે અને જુએ છે કે અહીં ઉંબરા પાસે દીવો પ્રગટાવેલો છે, તો માતા લક્ષ્મીજી એ ઘરમાં તરત પ્રવેશે છે. માતા લક્ષ્મીને આ દીવો સ્વાગતના સ્વરૂપમાં દેખાય છે. અને જો એવું કંઈ ના કરો તો મિત્રો, એવા ઘરોમાં પછી તેમની બહેન દરિદ્રતા આવી જાય છે. તો આ નિયમો આજથી જ પ્રેમ, શ્રદ્ધા અને લાગણીથી તમારા જીવનમાં ઉતારવાનું શરૂ કરી દો. જી હા મિત્રો, આ બીજી બાબત થઈ કે જે ઘરમાં દરરોજ વહેલી સવારે જળ છાંટવાનું થાય અને પછી મુખ્ય દરવાજા ઉપર ઉંબરા પૂજન પછી દીવો પ્રગટાવવામાં આવે, તો એ ઘર પર લક્ષ્મી માતાજી ખૂબ પ્રસન્ન થઈને અવશ્ય પ્રવેશે છે. અને ત્યારબાદ હવે ત્રીજી વાત એ છે કે મિત્રો, જે ઘરના મુખ્ય દરવાજા પાસે એક નાનકડી રંગોળી બનેલી હોય, તો એ પણ લક્ષ્મી માતાજીને ખૂબ જ આકર્ષક લાગે છે. મિત્રો, એ રંગોળી મોટી હોવી જરૂરી નથી, પણ એક નાનું સ્વસ્તિક પણ હોય તો પણ ચાલે. જો રંગોળી ન હોય તો ઘઉંનો લોટ અથવા ચોકથી બનેલો સ્વસ્તિક પણ ચાલે. અને જો રંગોળી બનાવી શકાય તો જરૂર બનાવો. રોજ સવારમાં એક નાનકડી રંગોળી બનાવવાની આદતને વિકસાવો, કારણ કે જ્યારે લક્ષ્મી માતાજી એ રંગોળીને જુએ છે ત્યારે ખુશ થઈને એ ઘરમાં પ્રવેશ કરે છે. મિત્રો, હવે વાત કરીએ ચોથા મુદ્દાની, જે થોડીક અલગ છે. અને મિત્રો, શક્ય છે કે તમને એ વિશે ખબર ના હોય, અને એ છે ઘરના મુખ્ય દરવાજા પર એક ભરેલો જળનો કળશ. મિત્રો, એ કળશ માટીનો હોય કે ત્રાંબાનો કે કોઈ પણ ધાતુ, જે લોખંડ સિવાયનો ચાલે. આજે પણ ઘણા ગામડાઓમાં જૂના ઘરોમાં જોવા મળે છે કે લોકો દરવાજા પાસે પાણીનો ભરેલો કળશ રાખે છે, જે લક્ષ્મી માતા માટે એક આમંત્રણ સમાન હોય છે. એટલે આજે જ તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર તમારા મનગમતી જગ્યા પર એક લોટો જેમાં શુદ્ધ પાણી ભરીને મૂકી દો. અને બીજું કંઈ કરવાનું નથી, માત્ર લોટો ભરીને મૂકી દેવાનો છે. અને આ પાણી જોઈને લક્ષ્મી માતાજી અતિ આનંદિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. તો મિત્રો, આ 4 નિયમો, 4 પવિત્ર ક્રિયાઓ જે સ્ત્રીઓ રોજ સવારે શ્રદ્ધાથી કરે છે, તેના ઘરમાં લક્ષ્મી માતા રોજ સાક્ષાત રૂપથી પ્રવેશ કરે છે. કારણ કે લક્ષ્મી માતાજી રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૃથ્વી પર આવે છે. અને જે ઘરમાં તેમને આ 4 નિશાનીઓ દેખાય છે, ઘરમાં તેઓ પ્રથમ પ્રવેશ કરે છે. અને એવા ઘરમાં સવારથી જ શુભ કામો થવા લાગે છે અને ઘરનું વાતાવરણ સુખદ થઈ જાય છે. અને મિત્રો, ધીમે ધીમે ઘરમાંથી દેવું દૂર થવા લાગે છે અને જે ધનની તંગી હોય એ પણ સમાપ્ત થવા લાગે છે. મિત્રો, જો તમે અહીંયા સુધી વિડીયોને જોઈ રહ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, હવે આગળ આપણે એ વાત વિશે જાણીશું કે કેટલાક એવા કાર્યો છે જે દરિદ્રતા એટલે કે લક્ષ્મીજીની બહેનને આકર્ષે છે અને તેવા ઘરોમાં દરિદ્રતા પ્રવેશ કરે છે. ત્યાં લક્ષ્મી માતા પ્રવેશ કરતા નથી, પરંતુ એમના બદલે દરિદ્રતા આવી જાય છે. અને જ્યારે એ આવે છે ત્યારે શું બને છે એ તો તમે સમજી જ શકો છો કે જે હોય તે પણ રહેતું નથી. અન્નના ભંડાર ખાલી થવા લાગે છે અને કંટાળાજનક જીવન શરૂ થવા લાગે છે. તો મિત્રો, હવે પસંદગી તમારી છે કે લક્ષ્મીજીને પ્રસન્ન રાખવા માટે આ 4 પવિત્ર નિયમો
જીવનમાં લાવવા છે કે દરિદ્રતાને ઘરમાં પ્રવેશ આપવાનો છે? મિત્રો, હવે આપણે વાત કરીએ દરિદ્રતા કઈ રીતે ઘરમાં પ્રવેશે છે અને કઈ બાબતો છે જેને કારણે લક્ષ્મી માતા ક્રોધિત થાય છે અને તેના સ્થાને દરિદ્રતાનો વાસ થાય છે. તો હવે ધ્યાનથી સાંભળજો. મિત્રો, જો તમે રોજ સવારે મોડા સુધી સૂતા રહો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આકર્ષાય છે. જી હા, સત્ય એ છે કે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, પણ જો ક્યારેક એવું શક્ય ન બની શકે તો ઓછામાં ઓછું તમારે 7 વાગ્યા સુધી ઉઠી જ જવું જોઈએ. કારણ કે એના પછી જો તમે ઊંઘતા રહો છો તો એ ઘર લક્ષ્મી માતાજી નહીં પરંતુ દરિદ્રતાને આમંત્રણ આપે છે. દરિદ્રતા કહે છે કે જ્યાં લોકો મોડે સુધી ઊંઘે છે તેવા ઘરમાં હું પ્રથમ પ્રવેશ કરું છું અને પછી તો આવા ઘરમાં શાંતિ નથી રહેતી, સુખ નથી રહેતું, કંટાળો અને તકલીફો ભરેલું જીવન શરૂ થાય છે. એટલા માટે જ ઘરની સ્ત્રીઓએ પોતાના પરિવારના દરેક સભ્યોને વહેલા ઉઠાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ખુદ પોતે તો વહેલી સવારે ઉઠવું જ જોઈએ, પણ બાકીના લોકોને પણ વહેલા ઉઠે એ ખૂબ જ જરૂરી છે. પછી બીજું કારણ છે રાત્રિના એઠા અને ગંદા વાસણો. જો તમે રાત્રે વાસણ ધોઈને નહીં સૂતા અને તેમજ એઠા અને ઉઘાડા મૂકી દેતા હો તો યાદ રાખો કે સવારે જ્યારે લક્ષ્મી માતાજી પૃથ્વી પર આવે છે ત્યારે તેમની સાથે દરિદ્રતા પણ આવી હોય છે અને જ્યાં લક્ષ્મીજીને ગમતી બાબતો ન હોય ત્યાં તેઓ પ્રવેશતા નથી, પણ દરિદ્રતા પ્રવેશ કરે છે. એટલે જો તમે રાત્રે વાસણ ધોઈને નહીં સૂવો અને એ વાસણ સવાર સુધી એમ જ પડેલા હોય તો એ ઘરમાં દરિદ્રતા જ પ્રવેશ કરે છે અને પછી એ ઘરમાં આફતો વધતી જાય છે. મિત્રો, ત્રીજું કારણ એ છે કે કેટલીક માતાઓ અને બહેનો બપોરે જમ્યા પછી ઊંઘ લે છે. આવો થોડો આરામ જરૂરી છે, પણ થોડાકની જગ્યાએ 3 કલાકથી વધુનો આરામ નિયમોની વિરુદ્ધ છે અને એવો આરામ એ ઘરમાં સકારાત્મક ઉર્જાને ઓછી કરે છે અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે. તેથી યોગ્ય છે કે તમે બપોરે થોડો આરામ કરો, પણ લાંબી ઊંઘ ન કરવી જોઈએ. ખાસ કરીને ઘણી વખતે બપોરની ઊંઘના કારણે ઘરના કામો કરવામાં આળસ આવે છે. માટે મિત્રો, તમારે લક્ષ્મીજીને વાસ આપવો છે કે દરિદ્રતાને આમંત્રણ આપવું છે? મિત્રો, તે નિર્ણય તમારો જ છે. તો મિત્રો, દરિદ્રતાને બીજી એક બાબત વધુ ગમે છે અને એ છે જે ઘરમાં બપોરે ઘરની માતાઓ બહેનો ઊંઘેલા હોય તો એ ઘરમાં પણ દરિદ્રતા પ્રવેશ કરે છે. અને હવે ધ્યાન આપો ચોથી વાત માટે કે જે ઘરમાં સવારે ઝઘડો, કકળાટ આવું કંઈક થવા લાગે છે કે નાની નાની વાતોમાં ઘરમાં બોલાચાલી થાય છે કે પછી ઘરમાં સફાઈ ન જ રાખવામાં આવે ત્યાં દરિદ્રતાનો વસવાટ થાય છે. મિત્રો, જો ઘરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય, માખીઓ બમણતી હોય, દુર્ગંધ આવતી હોય અને ઘરના ખૂણાઓ ગંદા હોય તો એ દરિદ્રતાને ખૂબ જ પ્રિય છે અને એ ઘર તેમના માટે આમંત્રણ સમાન હોય છે. અને છેલ્લી અને ખૂબ જ ખાસ વાત એ પણ ધ્યાનથી સાંભળો કે જે ઘરમાં લીંબુ અને મરચું સાથે રાખવામાં આવે છે ત્યાં દરિદ્રતા નિશ્ચિત રૂપે પ્રવેશ કરે છે. મિત્રો, કદાચ તમે જાણતા ન હો, પરંતુ લીંબુ મરચું સાથે રાખવાથી નકારાત્મક ઉર્જાઓ વધે છે, દરિદ્રતાને આમંત્રણ મળે છે. તો જો તમે લીંબુ ફ્રીજમાં રાખો છો તો મરચું બહાર રાખો. મિત્રો, બંનેને ક્યારેય પણ સાથે ન રાખવા જોઈએ. પછી ભલે ફ્રીજમાં અલગ અલગ જગ્યાએ રાખો, પણ એક જ જગ્યાએ નહીં. અને કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં લટકાવે છે, જેથી કરીને નકારાત્મકતા ઘરમાં ન આવે અને બહાર જ રોકાય.
તો મિત્રો, આ તમામ વાત એવી છે કે જો તમે એનો ખાસ કરીને ખ્યાલ રાખો છો અને જે નિયમો આજે શીખ્યા છો એનું પ્રતિદિન પાલન કરો છો તો નિશ્ચિત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેશે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ પણ સાથે આવશે. બીજી તરફ જો તમે આ બધું અવગણો છો તો દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરશે અને પછી જીવનમાં ગરીબી અને કંગાળી જ આવશે. તો મિત્રો, હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ માતાને ઘરમાં આમંત્રણ આપવું જોઈએ. સાથે જ મિત્રો, મહિલાઓએ આ નિયમો જીવનમાં જરૂર પાળવા જોઈએ, જેવા કે ઘરને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખું રાખવું જોઈએ. કેમ કે મિત્રો, સ્વચ્છતાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નિયમિત રીતે પૂજા પાઠ ઘરમાં કરવી જોઈએ અને દેવી દેવતાઓની પણ પૂજા કરવી જોઈએ. મિત્રો, ઘરમાં તુલસીનો છોડ વાવવો ખૂબ શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. સાથે જ સાંજના સમયે દીવો પ્રગટાવવો પણ શુભ ગણાય છે અને તે ઘરમાં સુખ અને શાંતિ લાવે છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ અને આધ્યાત્મિક માહિતીઓ માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.